श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में जो कल प्रसंग 94 अधूरो હતો परमानंद सोनी। वार्ता प्रसंग 2। अब श्री गोकुलनाथ जी कृपा करी दर्शन करावे है और एक समय काशी के और प्रयाग के पंडित श्री गुसाई जी सो वाद करीवे को पधारे। आ શું છે વાદ એટલે અને કેમ ગુસાઈજી પાસે પધાર્યા, એમને કેવી રીતે અધિકાર મળ્યો, એવો આપણને સંશય થાય તો એનો જવાબ ટૂંકમાં આપું છું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આચાર્ય પદ સ્વીકાર્યું, વૈષ્ણવાચાર્ય પદ, વિષ્ણુ સ્વામી રુદ્ર સંપ્રદાય, અને એ પદ ઉપર પછી ગુસાઈજીએ પણ એનો સ્વીકાર કર્યો। આ કારણે એમને કોઈ પણ જ્યારે શાસ્ત્રાર્થ કરવા માટે આવે તો તેમની સાથે શાસ્ત્રાર્થ કરવો પડે, આ એમની નૈતિક ફરજ બની જાય આચાર્ય થયા તેથી। तब श्री गुसाई जी आप तो सेवा में हते, तब परमानंद सोनी ने उनको समाधान करी के बैठा रे। परमानंद सोनीए ये जे काशीना અને પ્રયાગના જે પંડિતો આવેલા શાસ્ત્રાર્થ કરવા ગુસાઈજી પાસે, એમને બેસાડ્યા। પાછે પરમાનંદ સોનીને કહ્યો જો તુમ કહા પૂછત હો, એટલે પરમાનંદ સોનીને થયું કે આ ગુસાઈજીને શરમ આપશે, એના કરતા લાય હું જ એમનું સમાધાન કરું એટલે ગુસાઈજીને શરમ ના પડે। કેટલો સુંદર ભાવ છે। तुमको मैं उत्तर दूं, जो श्री गुसाई जी तो आप सेवा में है। तब उन पंडितन परमानंद सोनी सो कहो, जो तुमको तो कहिवे को काम नहीं है। એટલે એમણે જાણ્યું ને કે આનું નામ પરમાનંદ છે અને સોની છે, એટલે આ જે પંડિતો હોય ને એમનામાં બ્રાહ્મણ, ક્ષુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય એ બધાના માટેની અલગ અલગ દ્રષ્ટિ હોય, અને એ સામે જે વ્યક્તિ છે એ જ્ઞાતિનો કયો છે એની પર જ બધું નક્કી કરે। એનામાં જ્ઞાન શું છે કે કોનો કૃપાપાત્ર છે એવું એ ના જુએ। એટલા માટે જ શ્રીમદ ભાગવતજીની જે શરૂઆત થઈ ને એમાં આ બ્રાહ્મણનું શિષ્યપણું એ કાઢી જ નાખ્યું મૂળમાંથી, અને મહાપ્રભુજીએ તો સાવ કાઢી નાખ્યું। ભાગવતનું કેવી રીતે કાઢ્યું તો કે છે કે વ્યાસજીએ જે જન્મ લીધો ને એ મત્સ્ય કન્યામાંથી લીધો, એટલે વ્યાસજીને જગતગુરુ વ્યાસજીને ગુરુ કહેવામાં આવે છે। આપણા વ્યાસ ગાદી પીઠ જે બોલાય છે, વ્યાસને ગુરુ કહે છે આપણા સનાતન ધર્મમાં, પણ આપનું જ પ્રાગટ્ય મત્સ્ય કન્યામાંથી થયું, ક્ષુદ્ર કન્યામાંથી। મત્સ્ય એટલે ક્ષુદ્ર કહેવાય ને, માછીમારની કન્યા એટલે। ભલે છે પરાશર મુનિનું તેજ, પણ એ કન્યા કઈ હતી? મત્સ્ય કન્યા। મત્સ્ય કન્યા એટલે માછલીના ગર્ભમાંથી પ્રગટ થયેલી। મૂળમાં તો કથા મેં કહેલી છે એક વખત કે જે રાજાએ સમાગમ માટેનો મનોરથ થયો અને વીર્યપાત થયું અને એક દોનામાં એટલે કે પડિયામાં ભરીને તૈયાર કરેલા બાજને, બાજ એટલે જેને શીખવાડેલું, એને ચાંચમાં ભરાઈને મોકલ્યો જ્યાં રાણી હતી ત્યાં, એની મેકે પિયર ગઈ હશે, અને માર્ગમાં ભગવાનની ઈચ્છા એવી હતી કે બ્રહ્માજીના બ્રહ્મસભાની એક અપ્સરા એણે કંઈક અપરાધ કર્યો, એટલે બ્રહ્માજીના શ્રાપથી એ પડી, એ માછલી થઈ, અને ના એને કીધું કે તું ભૂતલ પર પડજે, અને એ જ આ વીર્યમાં છે, અને એ વીર્ય ઝીલી લીધું। એ બાજના મુખમાંથી એ દોનો પડ્યો જલમાં, એટલે માછલીએ એને ગ્રહણ કરી લીધો, અને એ માછલીને ગર્ભ રહ્યો, અને એ આ મત્સ્ય કન્યા સત્યવતી, અને જેના સાથે પરાશરજીએ ભગવાન વિષ્ણુની ઈચ્છાથી, આ જ કારણથી કે હવે જે સમય આવવાનો છે કલિયુગનો, એમાં બ્રાહ્મણને ગુરુ માનવા એ મિથ્યા માનવું પડશે। એ સમય ગયો, દ્વાપર સુધી હતો, પણ હવે તો બ્રાહ્મણને જ ગુરુ માનવા એવું નહીં। હવે તો જે ભક્ત છે
જે સંત છે, જે આચાર્ય છે, જે ભક્તિથી સંપન્ન છે, એનો સહકાર લેવાની આજ્ઞા છે. એટલા માટે જ પછી આપણે સુખદેવજીએ પણ આ જ કર્યું કે ભાગવતજીમાં કહ્યું કે તમારે ભક્તિ પ્રાપ્ત કરી લેજો, બસ. ગુરુ કરવા એવી વાત નથી કરી, કારણ કે હવે ગુરુનું પરંપરા પણ એટલી, અને મહાપ્રભુજીએ પણ ક્યાં પોતે જે ઠાકોરજીને સેવા માટે નિયુક્ત કર્યા એ રામદાસ ચૌહાણ હતા, ક્ષત્રિય હતા. એમણે બ્રાહ્મણ ક્યાં કોઈ શોધ્યા? બ્રાહ્મણને સામેથી વિનંતી કરી તો ના, આજ્ઞા કરી તો ના પાડી સદુ પાંડે કે અમારથી નહીં થાય, અમે તો ધંધામાં પડ્યા છીએ. એટલે અત્યારે એ બધું છે જ નહીં. બ્રાહ્મણ બ્રાહ્મણપણું કરતા નથી, ક્ષત્રિય ક્ષત્રિયપણું કરતા નથી. એટલે આપણે ભાગવતજીમાં આવી ગયું કે ભલે આ પોતાના ધર્મો છોડી દે, પણ ભાગવતજીથી શુદ્ધ થઈ જવાય છે. એટલે મૂળ પ્રસંગ છે કે મહાપ્રભુજીએ પણ બ્રાહ્મણ નિમ્યા નહીં ગોવર્ધનનાથજીની સેવામાં, વૈષ્ણવ જ નિમ્યા. બહુ મોટી વાત છે આ. અને એ પણ ક્ષત્રિય. અને વ્યાસજી છે એ તો આપ સ્વયં મત્સ્ય કન્યાથી પ્રગટ થયા છે. અચ્છા, વ્યાસજીના જે મુખ્ય શિષ્ય છે, જેમણે આ ભાગવતને સુખદેવજીના જે મુખ્ય શિષ્ય છે, જેમણે ભાગવતજીમાં સુખદેવજીનો સંવાદ જે થયો પરીક્ષિત સાથે, એ જેમણે આપની કૃપાથી ધારણ કર્યો, સુખદેવજીની કૃપાથી, એ સૂતજી છે. સૂતનું પણ જે જન્મ છે એમાં ક્ષત્રિય સ્ત્રી હોય અને બ્રાહ્મણ પુરુષ હોય, એવું કંઈક હોય છે. અને પછી જે વિજાતીય અને પછી જે થાય એને સૂત કહેવાય. તો એમનો બી અધિકાર નથી, તો પણ અહીંયા એમને અધિકાર આપ્યો છે. એટલે અત્યારે આખી પરિસ્થિતિ જુદી છે. એટલા પરમાનંદ સ્વામી ગુસાઈજીના આવા કૃપાપાત્ર છે, એમની સાથે કેવી રીતે વાત કરી રહ્યા છે આ લોકો, કે છે કે તુમકો કશું કહેવે કો કોઈ કામ નહીં હે, તુષ્કારી નાખ્યા કે તારી જોડે શું વાત કરીએ અમે. પછી આટલું કહીને ચૂપ રહી ગયા હોત તો સારું હતું, પણ હવે જે બોલ્યા છે એ આપણને પણ હૃદયને દુઃખ થાય એવું બોલ્યા છે આ લોકો. જો તુમ વેદ શાસ્ત્ર કી બાત મેં કહા જાનોગે, પ્રયાગ કાશીના પંડિતોએ પરમાનંદ સ્વામીને કહી દીધું. તબ પરમાનંદ સ્વામીને કહ્યો જો ભલે તુમ બેઠો. એટલે એમ ના કીધું કે હું બધું જાણું છું, કૃપા તો થઈ ગઈ છે ગુસાઈજીની, પણ એવું ના કીધું કે હા હું બધું જાણું છું, લો તમે મને પૂછો શું પૂછવું છે, કયા વેદનું કયાનું પૂછવું છે, કઈ જ નહીં, કયા શાસ્ત્રનું પૂછવું છે, એવું ના કર્યું. દિનતાથી વશ થાતા શ્રીજી, માનો કે ના માનો મરજી, એક ઘડીમાં ઉડી જવાનું કેમ રહ્યા ખોટું ગરજી. ખોટી ગર્જના ના કરી એમણે, પણ ધીરજ ધરી. પણ મૂળમાં તાપ તો એ જ છે કે ગુસાઈજી સેવામાંથી આવશે અને આ લોકો એમને શ્રમિત કરશે. એટલે ધીરજ ધરીને બેઠા અને કહ્યું કે સારું તમે બેસો. श्री गुसाई जी आप सेवा सो पहुंची के आवेंगे तब तुमको उत्तर देंगे. અમારા ગુસાઈજી સેવાથી પહોંચીને આવશે ને પછી તમારા જે પણ પ્રશ્નો છે ને જવાબ આપશે. હવે જુઓ, એમને તો એ જ ભાવ છે ને કે કેવી રીતે ગુસાઈજીને શ્રમિત ન થવા દેવા. એટલે ધીરજ ધરીને પછી હવે એવું એમણે નિશાન તાક્યું કે આર પાર નીકળી ગયું. તા પાછે ઉન પંડિત બ્રાહ્મણસો પરમાનંદ સ્વામી ने एक श्लोक श्री भागवत रास पंचाध्याय को पूछ्યો. એટલે થોડો સમય જવા દીધો, પણ પછી જે ગુસાઈજીને શ્રમ પડવાનો છે, ના પડવો જોઈએ, એ પાછો સંકલ્પ કર્યો. એટલે જાતે ને જાતે કોઈ પૂછવા ના રહ્યા. પહેલા તો પૂછ્યું ને કે મને પૂછો, પણ કહી દીધું કે તમારું કામ નથી આમાં. એટલે પછી એમણે એક શ્લોક લખ્યો શ્રી ભાગવત રાસ पंचाध्यायમાં, એટલે ભાગવતજીમાં રાસ पंचाध्याय વિશે. ઓર કહ્યો જો યાકો કહા અર્થ હૈ. એટલે હવે આ સીધો સીધો પ્રશ્ન પૂછી લીધો, એટલે આ લોકોના માટે બી હવે તો એમના જે જ્ઞાન છે એની ઉપર સીધો પડકાર થયો. તબ ઉન પંડિત બ્રાહ્મણ ને કछु કો કछु ઉત્તર દીનો. તબ પરમાનંદ સ્વામીને વાકો અર્થ કર્યો. એટલે એ લોકો જે ભાગવતના જ્ઞાતા હતા એ લોકો આનો ઉત્તર સરખો ના આપી શક્યા, આડો અવળો આપ્યા કર્યો. અને પછી પરમાનંદ સ્વામીએ એનો અર્થ જે હતો
એ ગુસાઈજીની કૃપાથી પ્રગટ કર્યો. એટલે જો આ સર્વોત્તમજી સ્તોત્ર પૂરું થશે ને એટલે ગોકુલનાથજી કહેશે કે મેં જે કંઈ પણ કહ્યું છે એ શ્રી ગુસાઈજીની કૃપા પ્રેરણાથી કહ્યું છે. ગુસાઈજીની કૃપા પ્રેરણાથી જ સર્વોત્તમજી પ્રગટ થયા છે ને, એટલે સર્વોત્તમજીની ટીકા પણ ગુસાઈજીની પ્રેરણાથી પ્રગટ કરી છે મેં. આ શબ્દો ગોકુલનાથજીના છેલ્લે આવશે. પરમાનંદ સ્વામીનો વાક્યો અર્થ કર્યો સો જૈસે ऐसे है तब वे पंडित બ્રાહ્મણ આપુસ में મુખ દેખને લાગે. એ લોકો એટલા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ રાસ પંચાધ્યાયનો આવો અર્થ આ પરમાનંદ સ્વામીએ કર્યો. ઉન આપુસ में कहो जो भाई अभी कछु पूछनो હોય તો इन्हीं को पूछी के ચલો. હવે જે કંઈ પૂછવું છે આપણે શાસ્ત્રની ચર્ચા માટે આવ્યા છીએ, હવે આપણે પૂછવું તો અહીંયા જ પૂછી લો. અને જ કેમ ખબર છે? જો તુમ ઉનસો બાદ કરી કે જીતી નહીં સકોગે, એટલે કે જેમનો આ એક સેવક પરમાનંદ સોની જો એ આવો અર્થ કરીને આપણને સમજાવે છે તો આમના ગુરુ ગુસાઈજી એમની સાથે આપણે વાદ વિવાદ કરવાના ભાવથી આવ્યા છીએ. શું વાદ કરીશું આપણે? જાતે ને જાતે આઈનો જોઈ લીધો. એસે આપુસ મેં બતરાય કે જો કછું પૂછનો હતો સો परमानंद सोनी सो पूछो, ताको उत्तर वेद पुराण शास्त्र की रीति सो परमानंद सोनी दे के उनको निरुत्तर किए. આમાં ભાવ તો આ જ છે. નિરુત્તર કરવામાં ભાવ કે શાસ્ત્રાર્થ જીતી ગયા એવો નથી. ભાવ તો આ જ છે કે અમારા ગુસાઈજીને શરમ નહીં પડે. તબ વે પંડિત હાથ જોડી કે કહે જો તુમ ધન્ય હો. હવે તો એવો પ્રભાવ ગુસાઈજીએ પ્રગટ કર્યો પરમાનંદ સ્વામીમાં કે પરમાનંદ સ્વામી ને આ પંડિતોએ હાથ જોડ્યા. આ લોકો હાથ ના જોડે જલ્દી. બ્રાહ્મણ હોય ને એ બીજો બ્રાહ્મણ સામે હોય તો પણ હાથ ના જોડે. એમાં પાછા ઊંચા નીચા બ્રાહ્મણ જોવાય, એટલું બધું હોય આ લોકોમાં. પણ આણે તો જે વિદ્યાનો પાવર જોયો, ગુસાઈજીનો પ્રતાપ જોયો અને હાથ જોડીને કહ્યું કે તુમ ધન્ય હો. પણ જો છેવટે આમના મુખમાં જેવું ભર્યું આ મનમાં નીકળે સદા વચનમાં. જે તમારા પેટમાં ભર્યું હોય ને મનમાં એ તમારા મુખમાં આયા વગર રહે જ નહીં. કોઈ લાખ કોશિશ કરે. શું બોલ્યા? હાથ તો જોડ્યા, શબ્દએ કીધું કે તુમ ધન્ય હો, પણ પછી શું બોલ્યા? જે આપણને હૃદયને દુઃખ થાય એવું છે. મને દુઃખ થયું હતું ભાઈ. જો જાકે સોની સેવક ક્ષુદ્ર કો, આ શબ્દ વાપર્યો કારણ કે આમના દ્રષ્ટિમાં કોઈ દિવસ આ ફેરફાર થાય જ નહીં. जाके सोनी सेवक क्षुद्र को सरस्वती ऐसी स्फूर्त है तिनके गुरु की तो कहा कहनो. ક્ષુદ્ર કહી દીધા. આટલો પ્રતાપ જાણ્યા પછી પણ ક્ષુદ્ર કહી દીધા. એટલે તો અન્ય માર્ગીઓ સાથે વૈષ્ણવોને નહીં મળવું જોઈએ એવું મહાપ્રભુજી કહીને એટલે જ ગયા છે. ગુસાઈજી બી એટલે જ કહીને ગયા છે. ગુસાઈજીએ તેમ પણ કીધું છે કે અમારા સાસરી પક્ષના ભટ્ટજીઓ એમનો તો તમારે પડછાયો નહીં લેવાનો, એમના ઘરમાં તો તમારે પ્રવેશ નહીં કરવાનો, એમનું તો તમારે જલ નહીં પીવાનું. એ પ્રસંગો બી આવશે. એ લોકોને તો વલ્લભ કુલમાં વલ્લભ કોણ છે એ અનુભવ જ નથી. એ લોકો પોતાના જ્ઞાતિનો એક સાધારણ મનુષ્ય કે એવું ગણે છે. એમને આચાર્ય કે ભગવાન કે મુખથી પ્રગટ થયેલા એ પડદો એવો પડેલો છે ખબર નહીં કેમ કે એ લોકો તો ક્યારે પણ એમનું એઠણ જૂઠણ ના લે. આપણે જૂઠણ માટે તડપીએ આચાર્ય ચરણનું, એ લોકો જૂઠણને સ્પર્શ ના કરે. તો એમ કે એઠું ખાઈએ અમે એનું આ શબ્દો. એટલે એના માટે તો હરિરાજજી ગોકુલનાથજી આખો એક વાર્તા પ્રસંગ જ લીધો છે વિષ્ણુદાસ છીપાનો. એમાં આ બધી વાત કરી દીધી શા માટે નહીં લેવું એમનું. એટલે આ લોકોના મનમાં જે ભર્યું હતું છેવટે એ જ શબ્દ આવ્યો, એની સામે જ કહી દીધું. એની હવે આપણે વૈષ્ણવને તો માન અપમાન હોય નહીં, એને સ્વરૂપ જ્ઞાન હોય કે હું તો લીલામાં આ છું, એટલે એને વાંધો ના આવ્યો. પણ આપ જે બોલ્યા છે कि जाके सोनी सेवक क्षुद्र को सरस्वती ऐसी स्फूर्त है तिनके गुरु की तो कहा कहनो. तब उन पंडित ब्राह्मण अपने मन को समाधान करी के उठी चले. ता पाछे घरी चारी में श्री गुसाईजी आप बाहिर पधारे. 24, 48, 1.5 કલાક પછી આપ બહાર પધાર્યા. સો ગાદી તકિયાન કે ઉપર બિરાજે. તબ એક વૈષ્ણવને સબ સમાચાર કહે, જે થયું ને બધું કીધું.
जो महाराजा धीराज काशी प्रयाग के पंडित वाद करण को आए थे, सो उनको परमानंद स्वामी ने निरुत्तर कीने हैं। तब वे समाधान करी के पाछे फिरी गए। तब श्री गुसाई जी आप श्री मुख तो वा वैष्णव सो कहो, जो या परमानंद स्वामी को श्री आचार्य जी महाप्रभु में और श्री गोवर्धन नाथ जी में दृढ़ विश्वास है। कहते यह बात में कहा आश्चर्य, सो वैष्णव को एक दृढ़ विश्वास चाहिए, और जाको दृढ़ आश्रय होई ताको चाहे सोई होई, और जो अपने मन में विचार करे सोई कार्य बने करे। जो वैष्णव को दृढ़ आश्रय नहीं हुई ताको पश्चाताप क्लेश हुई। सो ऐसे श्री गुसाई जी आप श्री मुखते व वैष्णव को कहे, सो याही ते वह ऐसी बात है, ताते वैष्णव को ऐसो ही चाहिए। आमा गुसाईजीना वचनो पण केवा प्रगट थया कि विश्वास होय तो अशक्य पण शक्य थशे, पण जो विश्वासनो दृढ़ आश्रय वल्लभ विठ्ठलनो नहीं होय, गोवर्धननाथजीनो, बीजा बधा देवोनी पाछळ बीजा बधा साधु संतोनी वार्ताओ कथाओ सांभळवा माटे महुआ बधे जता हशे, तो कहे छे के एने पश्चाताप अने क्लेशनो अनुभव थशे। ए तो सीधी वात छे ने। जेमणे આપણું પ્રારબ્ધ નાશ કરી આપ્યું, જેમણે આપણો સંબંધ પૂર્ણ પુરુષોત્તમ બધા જ ભગવાનોના પણ ઉપર એવા ગોવર્ધનનાથજીનો સંબંધ કરી આપ્યો। એ એટલે નહીં કે કૃપા પૂર્વે હતા એટલે કર્યો, છતાંય જો બીજે ભટકે તો પછી તાપ ક્લેશ તો મળે ને, એટલું તો મળે કે ના મળે। सो वे परमानंद स्वामी श्री गुसाई जी के ऐसे परम कृपा पात्र भगवदीय है, ताते इनकी वार्ता कहाँ ताई कहिए। आवतीकाले वार्ता क्रमांक 95 आवशे। श्री गुसाई जी के सेवक रामदास विरक्त ब्राह्मण खंभात के, तिनकी वार्ता को भाव कल। दृढ़ इन चरना केरो भरोसो, दृढ़ इन चरना केरो। श्री वल्लभ नख चंद्र छटा बीन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरण साधन और नहीं आकली में, जासो निवे सुर कहाँ कहे द्विविदया धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ इन चरण केरो, दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण, दृढ़ इन चरण, दृढ़ इन चरण केरो। श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।